છતાં પણ આ બાબતે અહીંયા જોઈએ એટલું કામ બરોબર નથી થયું અને મહત્તમ શિક્ષકોને આપ્યા છે, જેથી આજે નિવૃત્ત થવાના 6 મહિના બાકી છે, 2 વર્ષ બાકી છે, એમના પણ ઓર્ડર હશે, તો એ બાબત યોગ્ય નથી. એટલા માટે શિક્ષક મહાસંઘે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમાં ચોક્કસ બદલાવ લાવવા માટે જણાવ્યું છે. શું તમને સાંત્વના આપી છે? મામલતદાર સાહેબે કીધું છે કે આમાં રજૂઆતને ધ્યાને લઈ અમે આગળની કાર્યવાહી કરીશું અને ચેન્જ થશે. ખાસ કરીને જે મહિલા શિક્ષકો હોય છે તેને કેવી તકલીફ પડે છે? બહેનોને ખૂબ ઘણી તકલીફો પડે છે. એમના નાના નાના બાળકો હોય છે, એમના પણ હુકમો છે. એક તો શૈક્ષણિક કાર્ય એ પાયાના ધોરણે લેતા હોય છે, બાલવાટિકા અથવા તો પહેલું બીજું ધોરણ, અને પાયાના ધોરણો પર એ શિક્ષણ પર પણ વિપરીત અસર થાય છે. એટલે બહેનોને તો મહત્તમ ઓછા સાંકળવા જોઈએ. આ કામગીરીને શિક્ષણ પર કેવી અસર પડે? ખરેખર આ અત્યારે ગુણોત્સવથી માંડીને શાળાની ક્વોલિટી એજ્યુકેશન પર જ્યારે ભાર અપાય છે, ત્યારે જો બીએલઓની કામગીરી હોય તો વારંવાર મિટિંગોમાં એક મેસેજ થાય અને જવું પડે, ત્યારે ખરેખર શિક્ષણ પર ઘણી મુશ્કેલીઓ પડે છે અને શિક્ષણનો બગાડ થાય છે. બાળકો ક્વોલિટી એજ્યુકેશનમાં ક્યાંક નબળા હોય તો આવી બધી વિવિધ કામગીરીઓ છે એ પણ એના માટે જવાબદાર છે.